ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત કરું છું કાજલા રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ હેલ્ધી, ગરમીમાં રાહત આપે એવું એકદમ શેરડીના રસ જેવું જ આપણે બનાવવાના છીએ લીંબુ શરબત, જે થોડી અલગ રીતથી બનાવવાના છીએ। અને તેમાં લીંબુ શરબતમાં ભરપૂર પ્રમાણમાં ગુણો રહેલા હોય છે અને ગરમીમાં તો ખૂબ જ આપણા શરીર માટે હેલ્ધી એવું આજે આપણે લીંબુ શરબત બનાવવાના છીએ। જે આ રીતથી બનાવશો તો એકદમ જ તમે બજારમાં જે શેરડીનો રસ મળે છે તેવું જ બનશે। તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવી લઈએ આપણે લીંબુ શરબત। બનાવવા માટે એક લીંબુ લીધું છે, આપણે 1 વાટકી છાશનો મસાલો લીધો છે, 1 વાટકી આપણે વરિયાળી લીધી છે, 1 વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી આપણે ધાણા જીરું લીધું છે અને 1 ચમચી જેટલો આપણે મરી પાવડર લીધો છે અને થોડું મીઠું લીધું છે। હવે આપણે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પછી આપણે તેમાં વરિયાળી અને ખાંડ એડ કરી દેવાની છે। પહેલાં તો આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું અને પછી આપણે તેમાં વરિયાળી એડ કરી દેવાની છે। આપ જોઈ શકો છો આવી રીતે વરિયાળીને એડ કરી દેવાની છે। પછી આપણે બ્લેન્ડરની મદદથી વરિયાળી અને ખાંડને સારી રીતે આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આવી રીતે બ્લેન્ડર ફેરવવાનું છે, એટલે એકદમ જ સરસ એવું આપણું ખાંડવાળું પાણી તૈયાર થઈ જશે અને વરિયાળી પણ પાણી સાથે મેલ્ટ થઈ જશે। તો આપ જોઈ શકો છો આવી રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું। પછી આપણે તેમાં મીઠું એડ કરીશું, આપણે છાશનો મસાલો એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને પછી મરી પાવડર એડ કરીશું અને પછી આપણે લીંબુને આવી રીતે કાપી લેવાનું છે અને પછી આપણે લીંબુનો તાજો રસ, લીંબુ છે તે જ્યારે બનાવવું હોય ત્યારે જ કાપવાનું છે। તમે તાજો રસ એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી બને છે। આવી રીતે લીંબુનો રસ કાઢી અને પછી આપણે તેના બિયા કાઢી લેવાના છે અને પછી લીંબુના રસને આપણે તેમાં શરબતમાં એડ કરવાનું છે। આવી રીતે લીંબુના બધા જ બિયા આપણે કાઢી લઈશું। તો આપ જોઈ શકો છો પછી આપણે આ લીંબુના રસને આપણે શરબતમાં એડ કરવાનો છે। તો આપ જોઈ શકો છો પછી પાછું આપણે ગ્રાઇન્ડરને આવી રીતે ફેરવાનું છે અને તેને આવી રીતે આવો સેજ ઉપર રાખી અને સીધું ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે એકદમ જ સરસ એવા ફીણા વળી જશે। આવી રીતે તમે થોડી વાર ફેરવશો એટલે એકદમ જ સરસ એવા ઉપર ફીણા આવવા લાગે ત્યાં સુધી આવી રીતે ફેરવવાનું છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું શેરડીના રસ જેવું આપણું શરબત બની ગયું છે। હવે આપણે તેને ગળણીની મદદથી ગળી લેવાનું છે। તો આપ જોઈ શકો છો એકદમ જ શેરડીનો રસ હોય તેવો કલર આવી ગયો છે અને આમાં તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। ખાંડને તમે ન ખાતા હોય તો તમે ગોળ નાખીને પણ બનાવી શકો છો, ગોળ, આદું એ પણ એડ કરી શકો છો। તો હવે આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરી લઈએ। આ શરબત ખૂબ જ ઝડપથી બની જાય છે અને પીવા માટે પણ એટલું જ હેલ્ધી છે અને ગરમીમાં તો આ શરબત ખૂબ જ રાહત આપે છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું લીંબુનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। તેને મેં ગ્લાસમાં સર્વ કર્યું છે અને લીંબુથી મેં ગાર્નિશ કર્યું છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ શરબત બની ગયું છે। ઉપરથી આપણે થોડા બરફના ટુકડા એડ કરીશું અને પછી આપણે તેમાં ઉપરથી છાશનો મસાલો એડ કરીશું। છાશનો મસાલો એડ કરવાથી લીંબુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવતો હોય છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું લીંબુનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। આ લીંબુનું શરબત ખૂબ જ હેલ્ધી છે, બાળકોથી લઈ વડીલોને બધાને ખૂબ જ બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે। તો તમે આ લીંબુનું શરબત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।